તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અને આ પડકારો આ આકલો જો ને એવું લાગે છે કે આ બધા હકીકત સરકાર દેવના દીધેલા છે, બાકી આકલો જ ન થાય ભગવાનની કૃપા વિના. યાર ઘણા તો ડાયરામાં એવી રીતે બેઠા હોય જાણે કેમ ખરખરો કરવા આવ્યા હોય ત્રણ પેઢીઓનો. આવો આકલો હોય, આવો પડકારો તમારો હોય ને તો અમને એમ થાય ફેફસા ભલે નીકળી જાય પણ બોલી લેવું છે આજે. યાર એ મજા આવે. અને હવે સાંભળજો, આપના માટે પહેલી ગઝલ સંભળાવું છું આ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. બધાના ચાહક ન હોય યાર. કોઈ સુગમ સંગીતના ચાહક હોય, કોઈ ભજનના પ્રેમી હોય, કોઈ સાહિત્યના પ્રેમી હોય, કોઈ મરદમાણાના પ્રેમી હોય, અમુક સાલા બાયલાના પ્રેમી હશે યાર. એમ નહીં, આ નાજીદની ગઝલ સાંભળજો કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું સરકાર, છતાં ભરપૂર લાગુ છું. યાર ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું. અરે મારે ક્યાં પીવાનું વ્યસન છે યાર. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. યાર અને હવે સાંભળજો કે કસોટી પર તો નાઝીર શું ખાલી કાચનો કટકો. જો પરીક્ષા કરવામાં આવે ને કસોટી લે ને તો ખાલી કાચનો ટુકડો શું. કસોટી પર તો નાઝીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો માની મહેરબાની છે કોઈ નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. તમે હાવ ખાલી હોય અને દુનિયાને ભરપૂર લાગો તો સમજી લેવાનું કે જગદંબાનો, કૃષ્ણ પરમાત્માનો કે ભગવાનના, માતાજીના આશીર્વાદ છે તો જ તમે દુનિયાને ભરપૂર લાગો. બાકી તમે દુનિયાને ભરપૂર ન લાગો યાર. સરકારની પ્રસાદી છે યાર કોહિનૂર. અને આમ તો પ્રેમ છે ને, પ્રેમ એ ભગવાન સાથે પ્રેમ થયાના દાખલા છે. આપણે આગળ ઉપર પ્રસંગો આગળ ઉપર આપણે વાતો મારી કરવી છે, બધા સમજદાર છે, એવી ક્યાંક મર્યાદાની સંસ્કૃતિની વાતો કરવી છે. પણ હું જે આપને કડી કહેતો તો આ દેવના દીધેલા છે એટલે મને યાદ આવે, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. આવો ત્યારે પ્રેમાળ આવો, તમે આવો આકલો ને પડકારો કરશો તો મને બોલવાની મજા જ આવે થાય. પણ હવે મારે જે વાતો આપણે અહીંથી કરવી છે, ગીતો અહીંથી ગાવા છે,